રક્ષણાત્મક ઉપકરણોના પ્રાથમિક કાર્યો જણાવો. તો કે જ્યારે પાવર સિસ્ટમમાં ફોલ્ટ અથવા તો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે ખામીયુક્ત ઘટક એટલે કે કોમ્પોનન્ટને તાત્કાલિક અલગ કરવો જોઈએ અથવા તો શક્ય તેટલી ઝડપથી સિસ્ટમથી અલગ કરવો જોઈએ, કારણ કે અન્યથા આખી સિસ્ટમમાં આ ફોલ્ટ ફેલાતો જશે અને સિસ્ટમને વધારે નુકસાન કરશે. તો રિલેનું પ્રાથમિક કાર્ય એ છે કે રક્ષણાત્મક રિલે ફોલ્ટને શોધી કાઢે છે અને ખામીયુક્ત એટલે કે ફોલ્ટી પાર્ટને સ્વિચ ગિયરની મદદથી સિસ્ટમથી અલગ કરે છે. આ રક્ષણાત્મક રિલેનું એક પ્રાથમિક કાર્ય છે. અહીંયા એ નોંધવું જોઈએ કે રિલે ખામી એટલે કે ફોલ્ટની ઘટનાની અગાઉથી આગાહી કરી શકતું નથી. ખામીની ઘટના પછી અથવા અસામાન્ય પરિસ્થિતિઓ વિકસિત થયા પછી જ રિલે કાર્ય કરે છે. જો કે ટ્રાન્સફોર્મરમાં વપરાતું જે બુકોલ્સ રિલે છે એ ટ્રાન્સફોર્મરમાં થઈ શકે તેવી ખામીની ઘટના વિશે અગાઉથી ચેતવણી આપી શકે છે, કારણ કે એ નાના ઇનસેપિયન્ટ ફોલ્ટ એટલે કે જે અંદર જે ઓઇલ જે તમારું ટ્રાન્સફોર્મરનું હોય એ ગરમ થાય એના લીધે એની જે વરાળ બને વેપર બનતી જશે એ વધારે ને વધારે જો બનતી જાય એનો રેટ અલગ હોય તો એ તરત જાણ કરશે કે ભાઈ અહીંયા કંઈક તકલીફ છે. ઉપર દર્શાવેલ કાર્યમાં રક્ષણાત્મક રિલેનું પ્રાથમિક કાર્ય જે છે એ છે ફોલ્ટને સેન્સ કરવાનું, ડિટેક્ટ કરવાનું, ખાલી ઓપરેટ કરતું નથી. રિલે સિગ્નલ સેન્સ કરે છે એબનોર્માલિટી વાળું અને સર્કિટ બ્રેકર અથવા તો એક્ચ્યુએટર એમ્પ્લીફાયર્સ જે બી હવે આગળના સિસ્ટમના પાર્ટ છે એને આ સિગ્નલ પહોંચાડે છે અને એના દ્વારા જ સર્કિટ બ્રેકર ઓપરેટ થઈને સિસ્ટમથી એ ફોલ્ટી પાર્ટને છૂટો કરે છે. વળી કેટલીક રિલે જે છે એ ફોલ્ટના પ્રકાર અને ક્યાં આગળ થયો છે એના વિશે પણ માહિતી આપતી હોય છે. આ સેકન્ડરી ફંક્શન એટલે કે ગૌણ કાર્ય કહેવામાં આવે છે. તો રક્ષણાત્મક ઉપકરણોની અંદરમાં રિલેના પ્રાથમિક કાર્યની અંદરમાં ફક્ત ફોલ્ટનું સેન્સિંગ જ છે. બીજા ઘણા બધા ફીચર્સ આની સાથે આવતા હોય છે કે તમને જગ્યા, ખામીનો પ્રકાર તો કહેતું જ હોય, સાથે સાથે ક્યાં આગળથી તમે પહોંચી શકો એમ છો જેથી કરીને ફોલ્ટનું ડિટેક્શન ઇઝી થઈ શકે, એનું મેગ્નિટ્યુડ ઘટાડવા શું કરી શકાય, બધી જ ઇન્ફોર્મેશન રિલે તમને આપી શકતું હોય છે. તો આ બધા એના સેકન્ડરી ફંક્શન છે. તો રિલેના જો પ્રાથમિક કાર્ય વિશે વાત કરવામાં આવે તો ફક્ત ને ફક્ત ફોલ્ટ સેન્સિંગ અને ડિટેક્શન છે. અત્યારે જે એડવાન્સ રિલે આવે છે એટલા એડવાન્સ છે કે નક્કી બી કરી શકે ભાઈ ફોલ્ટ છે કે નથી. એબનોર્મલ એટલે કે ઓવરલોડિંગ હોય અમુક કેસમાં, કાં તો ટ્રાન્સફોર્મરના કેસમાં ઇનિશિયલ ઇનરશ કરંટ હોય, તો આ બધી વસ્તુમાં રિલે ઓપરેટ થતા નથી. તો આ એ રિલેની થોડી એડવાન્સ વર્ઝન છે કે જેમાં આ બધા સેટિંગ આપણે આપણી રીતે કરી શકતા હોય તો પાવર સિસ્ટમ નોર્મલ ફંક્શન કરી શકતું હોય છે. રક્ષણાત્મક પ્રણાલીઓના મૂળભૂત તત્વોનો બ્લોક ડાયાગ્રામ સમજાવો. એટલે કે પ્રોટેક્ટિવ સિસ્ટમની અંદરમાં જેના બેસિક બ્લોક્સ છે એનો બ્લોક ડાયાગ્રામ આપણે સમજાવવાનો છે. તો આની અંદરમાં એના મુખ્યત્વે 5 મુખ્ય ભાગ છે. એમાં પહેલું છે કે સૌથી પહેલા તો સેન્સ કરવાનું કે ભાઈ ઓળખવાનું કે ભાઈ ફોલ્ટ થયો છે કે નથી થયો, કરંટ વધ્યો છે કે કરંટ ઘટ્યો છે, વોલ્ટેજ વધ્યો છે કે વોલ્ટેજ ઘટ્યો છે, એના આધારે નક્કી થશે. તો સૌથી પહેલા એને સેન્સ કરવાનું છે, એ કામ એનું સેન્સિંગ એલિમેન્ટ કરશે. બીજા નંબર પર છે સિલેક્ટર. જે સિલેક્ટર છે એ નક્કી કરશે કે આ ફોલ્ટ છે કે એબનોર્માલિટી છે, મારા ઝોનમાં છે કે મારા ઝોનની બહાર છે, મારે ઓપરેટ થવાનું છે કે નથી થવાનું. આ ડિસિઝન લેવા માટે એને મૂલ્યની જરૂર પડશે. એટલે મેઝરિંગ એલિમેન્ટ છે એ મૂલ્ય નક્કી કરશે કે ભાઈ કેટલું મૂલ્ય છે, કે સેટ વેલ્યુ જે હશે એના કરતાં વધારે છે કે ઓછી છે, મારે ઓપરેટ થવું જોઈએ કે ના થવું જોઈએ. એના આધારે એક સિગ્નલ જનરેટ કરશે, જે સિગ્નલ આગળ આપવામાં આવશે એમ્પ્લીફાયરને, અને એ એમ્પ્લીફાયર એ જે આપણું સર્કિટ બ્રેકર હશે એટલે કે જે એક્ચ્યુએટર હશે એને જોઈતું સિગ્નલના ગેઇન જેટલું એને મોડિફાય તો એમ્પ્લીફાય કરીને સિગ્નલ આપશે. તો આ રીતે આપણા 5 મુખ્ય બ્લોક્સ છે: સેન્સિંગ એલિમેન્ટ, સિલેક્ટર બ્લોક, મેઝરિંગ એલિમેન્ટ, એમ્પ્લીફાયર અને એક્ચ્યુએટર એટલે કે સર્કિટ બ્રેકર. તો આ રીતે આપણે જોવા જઈએ તો પાવર સિસ્ટમમાં ક્યારે પણ કોઈ ફોલ્ટ કે અસામાન્યતા આવે તો એમાં 2 વસ્તુ પોસિબલ થતી હોય. એક કે કાં તો કરંટનું મૂલ્ય બહુ જ વધી જાય, કાં તો કરંટનું મૂલ્ય બહુ જ ઘટી જાય. જો કરંટ ઉપર અસર નથી તો બીજું પેરામીટર છે વોલ્ટેજ, કે વોલ્ટેજ સડનલી એકદમ ઘટી જાય કે એકદમ વધી જાય. આ બધી જ વસ્તુ શું બતાવે છે કે કાં તો પાવર સિસ્ટમ જે એની નોર્મલ કન્ડિશનમાં ચાલતી હતી એના કરતાં કંઈક અલગ વ્યવહાર કરી રહી છે. એટલે કે કાં તો શોર્ટ સર્કિટ થયો છે કાં તો ઓપન સર્કિટ.
હવે શોર્ટ સર્કિટ થાય તો કરંટ એકદમ વધી જશે ને વોલ્ટેજ 0 થઈ જશે. ઓપન સર્કિટ થાય તો વોલ્ટેજ એટલો ને એટલો રહેશે પણ કરંટ 0 થઈ જશે. તો આ જે વસ્તુ છે એ સેન્સ કરવા માટે આપણી પાસે બે સાધન છે. એક છે કરંટ ટ્રાન્સફોર્મર અને બીજું છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. આ બંનેને પાવર સિસ્ટમના આંખ અને કાન તરીકે જોવામાં આવે છે કારણ કે આ બંનેનું ઇમ્પોર્ટન્સ બહુ છે. હવે આ બંનેના જે સિગ્નલ આવે છે એ આપણે સમેશન ટ્રાન્સફોર્મરને આપીએ છીએ જ્યાં લોજિક બનશે કે એ શું નક્કી કરશે કે પહેલા તો એક ફોલ્ટ છે કે અસામાન્યતા, એટલે કે ઓવરલોડિંગ છે કાં તો પછી ટેમ્પરરી વોલ્ટેજ ઇમ્બેલેન્સ છે, કરંટ ઇમ્બેલેન્સ છે, એ હોય તો એ એબનોર્માલિટી છે, એમાં રિલેનો ઓપરેટ થવાની જરૂર નથી. પણ જો ફોલ્ટ છે કે ભાઈ કરંટનું મૂલ્ય એકદમ ડ્રાસ્ટિકલી ઘટી ગયું છે કાં તો એકદમ વધી રહ્યું છે કાં તો એક એવી પોઝિશન પર પહોંચી ગઈ છે કે જ્યાં આગળ સાધન સચવાશે નહીં, તો એક પરિસ્થિતિ છે ફોલ્ટ. પછી હવે એ જોવાનું કે ભાઈ ફોલ્ટ મારા ઝોનમાં છે કે મારા ઝોનની બહાર છે, તો એ નક્કી કરવાનું કામ આ બ્લોકનું છે. અને આનો ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કારણ કે એ નક્કી કરશે રિલેની અમુક જે પ્રોપર્ટીઝ છે, સિલેક્ટિવિટી, ડિસ્ક્રિમિનેશન છે, સેન્સિટિવિટી, આ બધી જ વસ્તુઓ ભેગી થાય છે આ બધા બ્લોકની અંદર. એના આધારે પછી એને નિર્ણય કરવાનો છે. તો નિર્ણય કરવા માટે એને મૂલ્ય જોઈશે. અમુક વસ્તુ અમુક વેલ્યુ એની અંદરમાં આપણે સેટ વેલ્યુ તરીકે ફિક્સ કરીને આપેલી હશે, જેની જોડે જે સીટી અને પીટી માંથી જે ઇનપુટ આયા એ લેવામાં આવે છે અને એની જોડે કમ્પેર એટલે કે બેવના સરખામણી કરવામાં આવે છે. એ સરખામણીના આધારે નક્કી થાય છે કે ભાઈ સિગ્નલ જે સીટી પીટી માંથી આવ્યું છે એ સેટ વેલ્યુ કરતા વધારે છે તો મારે ઓપરેટ થવાનું છે, અથવા તો એના કરતા ઓછું છે, જો ઇમ્પિડન્સ માપતું હોય તો ઓછું છે તો મારે ઓપરેટ થવાનું છે. એ નક્કી કરવાનું કામ રિલે કરે છે. એટલા માટે એનો મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે મેઝરિંગ જે એલિમેન્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે એવું થયા પછીથી એક સિગ્નલ જનરેટ કરે છે જે આપણે એમ્પ્લીફાયરને આપીએ છીએ અને એમ્પ્લીફાયર એ સિગ્નલને સર્કિટ બ્રેકરના જોઈતા મૂલ્ય પ્રમાણમાં મેગ્નિફાય એટલે કે મોટું કરી આપે છે. એટલે સિગ્નલ આપણે સર્કિટ બ્રેકરને આપીએ છીએ. સર્કિટ બ્રેકર આ સિગ્નલનો ઉપયોગ કરીને એની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ કરીને ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થાય એટલે સર્કિટ બ્રેકરનો કોન્ટેક્ટ છૂટે છે એટલે ઓપન થઈ જાય. તો આના લીધે ફોલ્ટી પાર્ટ અને હેલ્ધી પાર્ટ એકબીજાથી અલગ થઈ ગયા, જેના લીધે હેલ્ધી સિસ્ટમ રહી શકે અને ફોલ્ટી સિસ્ટમથી નુકસાન ઓછું થાય. તો આ રીતે પ્રોટેક્ટિવ સિસ્ટમમાં એના મૂળભૂત જે બ્લોક્સ છે એનો બ્લોક ડાયાગ્રામ જો પરીક્ષામાં પૂછવામાં આવે તો આરામથી સમજાવી શકાશે. પ્રોટેક્શન સિસ્ટમના મૂળભૂત ઘટકો શું છે? એના મૂળભૂત ઘટકો નીચે મુજબ છે. સૌથી પહેલા સેન્સિંગ એલિમેન્ટ, જેને કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર કહીએ છીએ. સીટી અને પીટી એના મેઇન ઇનપુટ છે. એના પછી છે સિલેક્ટર કે જેની અંદરમાં સિગ્નલ મિક્સિંગ અને સમેશન થશે એટલે સમેશન ટ્રાન્સફોર્મર. મેઝરિંગ એલિમેન્ટ કે જેમાં કમ્પેરિઝન કરીને કમ્પેરેટર અને રિલેઇંગ સિગ્નલ મળશે એટલે કે રિલેઇંગ સિસ્ટમ પાસે સિગ્નલ જશે ઇનપુટનું. એમ્પ્લીફાયર કે જે સિગ્નલને મોટું કરી આપશે એટલે કે એમ્પ્લીફાયર. અને એક્ચ્યુએટર કે જેના ઉપર એક્શન લેવા. સંરક્ષણ પ્રણાલીની મૂળભૂત વ્યવસ્થાઓ સમજાવો. તો અહીં આકૃતિમાં જોઈ શકાય છે તેમ બસબારમાંથી કરંટ આ ફીડર દ્વારા લોડ સુધી પહોંચાડવામાં આવે છે એટલે કે પાવર સપ્લાય ફીડર દ્વારા બસબારથી લોડ તરફ જઈ રહ્યો છે. ત્યાં સિરીઝની અંદરમાં એક કરંટ ટ્રાન્સફોર્મર લગાડવામાં આવે છે. કરંટ ટ્રાન્સફોર્મર એ કરંટને સેન્સ કરે છે કે આ ફીડરમાંથી કેટલો કરંટ જઈ રહ્યો છે. એના આધારે સીટી રેશિયો મુજબ એ કરંટ પ્રાઇમરીથી સેકન્ડરી સાઈડ ઉપર રિફ્લેક્ટ થાય છે. જો હવે શોર્ટ સર્કિટ ફોલ્ટ થયો હોય પ્રાઇમરી બાજુ પર તો આ ફીડરમાંથી મોટો કરંટ પસાર થશે એટલે કે કરંટની વેલ્યુ ખૂબ જ વધી જશે. હવે આ જ કરંટ જે વધી ગયો છે પ્રાઇમરી સાઈડ પર એ જ મૂલ્ય સેકન્ડરી સાઈડ પર રિફ્લેક્ટ થશે, જેના કારણે સેકન્ડરી બાજુ પરથી વધારે કરંટ પ્રવાહ પસાર થતો હશે એવું કહેવાય. હવે એ વધારે પ્રવાહ જે પસાર થાય છે તે આર્મેચરને નીચેની બાજુએ ખેંચે છે અટ્રેક્શનના ફોર્સના લીધે. આના કારણે આ સર્કિટ ક્લોઝ થાય છે. આ સર્કિટ ક્લોઝ થવાના કારણે બ્રેકરની ટ્રિપિંગ કોઇલમાંથી પણ કરંટ ફ્લો થાય છે એટલે કે પ્રવાહ પસાર થાય છે, જે બ્રેકરની ટ્રિપિંગ કોઇલને એનર્જાઇઝ કરે છે એટલે કે ઓપરેટ કરશે અને એના લીધે બ્રેકર ઓપરેટ થાય છે અને બ્રેકર અહીંયા આગળથી ઓપન થાય છે. જે બ્રેકર ઓપન થવાથી બસબાર અને આ ફીડર બંને એકબીજાથી છૂટા પડે છે અને ખામીયુક્ત બસબાર જે ફીડર હતો તે હેલ્ધી સિસ્ટમથી દૂર થાય છે. તો આ રીતે બેસિક પ્રોટેક્શન સિસ્ટમ કામ કરે છે. તો આ રીતે સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થાય છે અને હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટને એકબીજાથી દૂર કરે છે.
સંરક્ષણ પ્રણાલી પસંદ કરતી વખતે એટલે કે પ્રોટેક્શન સિસ્ટમ પસંદ કરતી વખતે ધ્યાનમાં લેવાના પરિબળો જણાવો. અથવા તો એવું પૂછવામાં આવે કે રક્ષણાત્મક રિલે એટલે કે પ્રોટેક્ટિવ રિલેની ઇચ્છનીય ગુણવત્તા અથવા તો ફંક્શનલ ગુણવત્તા જણાવો. તો એમાં 7 છે. એક છે રિલાયબિલિટી એટલે કે વિશ્વસનીયતા, સેન્સિટિવિટી એટલે કે સંવેદનશીલતા, સિલેક્ટિવિટી એટલે કે પસંદગી ક્ષમતા, ડિસ્ક્રિમિનેશન ઝડપ, સિમ્પ્લિસિટી એટલે કે સરળતા અને ઇકોનોમી એટલે કે કિંમત. રક્ષણાત્મક રિલે એટલે કે પ્રોટેક્ટિવ રિલેની ઇચ્છિત કાર્યાત્મક લાક્ષણિકતા એટલે કે ફંક્શનલ કેરેક્ટરિસ્ટિક્સ જણાવો. તો એની અંદર લખી શકાય વિશ્વસનીયતા એટલે કે રિલાયબિલિટી, સંવેદનશીલતા એટલે કે સેન્સિટિવિટી, સિલેક્ટિવિટી, ડિસ્ક્રિમિનેશન સ્પીડ એટલે કે ઝડપ, સિમ્પ્લિસિટી અને ઇકોનોમી. રક્ષણાત્મક રિલેની વિશ્વસનીયતા સમજાવો. પ્રોટેક્શન સિસ્ટમ વિશ્વસનીય હોવી જોઈએ એટલે કે સિસ્ટમે પોતાનું કામ કરવાનું બંધ ન કરવું જોઈએ. એ એક મહત્વપૂર્ણ લાક્ષણિકતા છે કારણ કે જો સિસ્ટમ કોઈપણ સમયે કામ કરવામાં નિષ્ફળ જાય તો સુરક્ષા સિસ્ટમ પ્રદાન કરવાનો કોઈ ઉપયોગ નથી. આમ બીજા શબ્દોમાં વિશ્વસનીયતા એટલે સિસ્ટમની નિષ્ફળતાની અસંભવતા કહી શકાય. રક્ષણાત્મક સિસ્ટમની નિષ્ફળતા પાછળના કારણો રિલે, બ્રેકર, વાયરિંગ, કરંટ ટ્રાન્સફોર્મર, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, સ્ટેશન બેટરી વગેરેમાં ખામી હોઈ શકે છે. કોઈક વાર જ્યારે ઓપરેટિંગ સ્ટાફ કેટલીક ભૂલ કરે છે ઓપરેશનમાં ત્યારે પણ સિસ્ટમ નિષ્ફળ થઈ શકે છે. તો રક્ષણાત્મક રિલેની વિશ્વસનીયતા એટલે કે એની નિષ્ફળ થવાની સંભાવના નહિવત બરાબર કરવાની એટલે કે સિસ્ટમની રિલાયબિલિટી મેન્ટેન. રક્ષણાત્મક રિલેની વિશ્વસનીયતા સુધારવા માટે યોગ્ય પગલાં સૂચવો. તો પ્રોટેક્શન સિસ્ટમ એટલે કે રક્ષણાત્મક રિલેની જો તમારે વિશ્વસનીયતા વધારવી હોય તો અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડે. જેમ કે રિલે સિસ્ટમની એક સારી ડિઝાઇન હોવી જરૂરી છે. કેમ કે જેટલી સારી ડિઝાઇનની હશે રિલે સિસ્ટમની રોબસ્ટ અથવા તો પ્રોટેક્શન જ્યારે ફોલ્ટ થતા હોય અથવા તો એબનોર્માલિટી આવતી હોય એને સહન કરવાની ક્ષમતા એની અંદર હોવી જોઈએ. યોગ્ય રિલેની પસંદગી એટલે કે કયા પ્રકારના ફોલ્ટ માટે કયા પ્રકારની રિલે આપણે વાપરી રહ્યા છે, કયા સેક્શનમાં ફોલ્ટ થાય તો કયા પ્રકારની રિલે વપરાય. જેમ કે જનરેટરની અંદરમાં ફોલ્ટ થાય તો જનરેટર પ્રોટેક્શન રિલે, ટ્રાન્સફોર્મર, મોટર, ટ્રાન્સમિશન લાઇન વગેરેની અંદરના પ્રોટેક્શન માટે અલગ અલગ પ્રકારના રિલેસ આવે છે. રિલેનું મટીરિયલ સારું હોવું જોઈએ અને યોગ્ય સાધનોની પસંદગી કરવી જરૂરી છે. સિસ્ટમની યોગ્ય જાળવણી કરવી જોઈએ અને સમયાંતરે એના પરીક્ષણ અને ચકાસણી કરવાથી પ્રોટેક્શન સિસ્ટમની વિશ્વસનીયતા સુધારી શકાય છે. તો આ થોડા ઘણા પગલાં છે જે તમે યાદ રાખો અથવા તો કરો તો રિલેની સિસ્ટમની વિશ્વસનીયતા સુધરી શકે છે. પ્રોટેક્ટિવ રિલે એટલે કે રક્ષણાત્મક રિલે માટે સંદર્ભિત પદો, સેન્સિટિવિટી અને સિલેક્ટિવિટીની વ્યાખ્યા આપો. જો આ સવાલ પૂછાય તો લખાય કે રિલેની સેન્સિટિવિટીનો અર્થ થાય છે કે ન્યૂનતમ મૂલ્યના એટલે કે મિનિમમ વેલ્યુના સિગ્નલથી કામ કરી શકવાની રિલેની ક્ષમતા કે જે સિગ્નલની એટલી વેલ્યુ મળવાથી રિલે ઓપરેટ થવાનું શરૂ કરી શકે એ વેલ્યુને એની સેન્સિટિવિટી કહેવામાં આવે છે. અને સિલેક્ટિવિટી એટલે કે રિલેની એવી એક ક્ષમતા કે જેના આધારે રિલે પોતાના ઝોનમાં ફોલ્ટ છે કે નહીં તે સમજી શકે અને જો પોતાના ઝોનમાં ફોલ્ટ હોય તો હેલ્ધી પાર્ટને અલગ કર્યા વગર ફોલ્ટી પાર્ટને એનાથી દૂર કરી શકે અને એવા ભાગ કે જે પોતાના ઝોનમાં નથી એના માટે રિલે ઓપરેટ થાય નહીં. આ ક્ષમતાને સિલેક્ટિવિટી કહેવામાં આવે છે. રક્ષણાત્મક રિલેની સંવેદનશીલતાની અસરકારકતા સમજાવો. તો પહેલા તો સંવેદનશીલતાની અસરકારકતા એટલે કે સેન્સિટિવિટીની ઇફેક્ટિવનેસ સમજતા પહેલા સેન્સિટિવિટી શું છે એ સમજવું જરૂરી છે. તો રિલેની સંવેદનશીલતા સેન્સિટિવિટી એટલે કે એનો અર્થ એવો થાય કે રિલે એની ન્યૂનતમ તીવ્રતાના સિગ્નલથી કાર્ય કરવાની ક્ષમતા એટલે કે ઓછામાં ઓછા મેગ્નિટ્યુડનું સિગ્નલ એને મળે તો રિલે ઓપરેટ થઈ શકે. તો કેટલું ઓછામાં ઓછું કે નાનામાં નાના સિગ્નલ પર રિલે ઓપરેટ થાય છે એને એની સેન્સિટિવિટી કહેવાય છે. હવે જેટલું ઓછા નાના સિગ્નલ પર ઓપરેટ થવાની ક્ષમતા વધારે એટલે એની સેન્સિટિવિટી વધારે. સેન્સિટિવિટી વધારે તો એનો ખર્ચ પણ વધારે આવશે. તો રક્ષણાત્મક રિલેની સંવેદનશીલતાનો અર્થ એવું થાય છે કે તેના રક્ષણ ઝોન એટલે કે ઝોન ઓફ પ્રોટેક્શનમાં સૌથી નાનામાં નાના ફોલ્ટ કરંટને અથવા તો કોઈ પણ ક્વોન્ટિટી કરંટ એટલું નહીં વોલ્ટેજ પણ હોઈ શકે, ફ્રીક્વન્સી ડેવિએશન હોઈ શકે છે, ફ્લક્સ હોઈ શકે છે. આ બધાને શોધવા અને એને એ ટાઈમે ઓપરેટ કરવાની ક્ષમતા જે છે એટલે કે ચલાવવાની ક્ષમતા જે છે
એને એટલે કે ન્યૂનતમ કિંમતના વોલ્ટેજ અથવા તો કરંટ જે નક્કી કરતા હોય કે આ એબનોર્મલ કન્ડિશન છે, નોર્મલ નથી, એટલે કે આ ફોલ્ટી કન્ડિશન છે, જેના ઉપર રિલે યોગ્ય રીતે ઓપરેટ થવું જોઈએ, તો એને એની સંવેદનશીલતા કહેવામાં આવે છે. રિલેની સંવેદનશીલતા એને અથવા તો એને ઓપરેટ કરવા માટે, એને ચલાવવા માટે જે કહીએ તો જરૂરી વોલ્ટ એમ્પિયર જે છે એના દ્વારા સૂચવવામાં આવે છે. હવે ધારો કે એક રિલે છે, એને ઓપરેટ થવા માટે 2 VA એટલે કે 2 વોલ્ટ એમ્પિયરની જરૂર પડે છે, એની સેન્સિટિવિટી એટલી ઓછી છે. બીજી રિલેને માટે 5 VA ની જરૂરિયાત પડે છે. તો પહેલી રિલે જેમાં 2 VA ની જરૂરિયાત હતી એ બીજી રિલે કે જેમાં 5 VA ની જરૂરિયાત છે એના કરતાં 2.5 ગણી વધારે સારી કહેવાય, તો એની સેન્સિટિવિટી એટલી ઊંચી કહેવાય. તો બીજી રિલે કરતાં પહેલી રિલેનો ખર્ચ પણ વધારે હશે, પરંતુ એ ફોલ્ટ અથવા તો એબનોર્માલિટીને જલ્દીથી સેન્સ કરીને એના અકોર્ડિંગલી રિએક્શન આપે છે અથવા તો રિઝલ્ટ આપે છે અને આપણી સિસ્ટમને બચાવવાનું કામ કરે છે. તો એના માટે એટલો ખર્ચ કરવો વ્યાજબી છે. તો આ રીતે રક્ષણાત્મક રિલેની સંવેદનશીલતાની અસરકારકતા સમજી શકાય છે. રક્ષણાત્મક રિલેની સંવેદનશીલતા શા માટે મહત્વપૂર્ણ છે તે સમજાવો. તો કે ખાસ કરીને પ્રોટેક્શન ઝોનના દૂરના છેડે જ્યાં ફોલ્ટ કરંટ ઓછો હોઈ શકે છે ત્યાં ઓછી તીવ્રતાના ખામીઓની વિશ્વસનીય શોધ સુનિશ્ચિત કરવા માટે સંવેદનશીલતા જરૂરી છે. કારણ કે લાઈન એટલી લાંબી હોય છે તો એના છેડા સુધી જે ફોલ્ટ કરંટ હોય એ બહુ જ ઓછો હોય છે. તો બને કે ત્યાં આગળ રિલેનું ઓપરેશન જે છે વિશ્વસનીય ન પણ હોય, તો એને રિલાયેબલ બનાવવા માટે સંવેદનશીલતા એટલે કે સેન્સિટિવિટી ઇમ્પોર્ટન્ટ છે. હવે ફોલ્ટ લેવલ ઊંચું ના હોય ત્યારે પણ ખામીઓ ઝડપથી દૂર થઈ જાય છે અને તેની ખાતરી કરીને સાધનોને થતું નુકસાન ઓછામાં ઓછું કરવામાં આવે એના માટે સેન્સિટિવિટી ઇમ્પોર્ટન્ટ છે. સિલેક્ટિવિટીની જે જરૂરિયાત છે એટલે કે પસંદગીની જે ખાતરી છે, તો એ નક્કી શું કરે છે કે ભાઈ ઝોનની અંદર ફોલ્ટ છે કે ઝોનની બહાર ફોલ્ટ છે. જો ઝોનની એટલે કે મારા પ્રોટેક્ટિવ ઝોનની અંદર ફોલ્ટ હોય તો મારે ઓપરેટ થવાનું છે, મારે એ ફોલ્ટ ક્લિયર કરવાનો છે, પરંતુ મારા ઓપરેટિંગ ઝોનની બહાર હોય તો મારે ઓપરેટ થવાનું નથી. આ માટે એક વાત યાદ રાખવાની, બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના, જો પોતાના ઝોનની બહાર બી રિલે ઓપરેટ થાય તો આના માટે આ એક મસ્ત વાત યાદ રાખવાની. બાકી રિલે હંમેશા એબ્સોલ્યુટ સેન્સિટિવિટી અને સિલેક્ટિવિટીમાં પોતાના ઝોનની અંદર જ ઓપરેટ થવી જોઈએ. બાહ્ય અથવા નાના ફોલ્ટ માટે બિનજરૂરી ટ્રિપિંગ વિના અસરકારક સેન્સિટિવિટી ઇમ્પોર્ટન્ટ છે, જે રિલાયબિલિટી વધારે છે અને જરૂર પડે ત્યારે જ એને ઓપરેટ થવાનું છે. નોર્મલ એબનોર્માલિટી જેમ કે વોલ્ટેજ ઇમ્બેલેન્સ થયા હોય કાં તો થોડોક ટાઈમ ઓવર કરંટ હોય ત્યારે રિલેને ઓપરેટ થવાનું જ નથી. રિલેની સંવેદનશીલતાની અસરકારકતાનું મૂલ્યાંકન એ રિલેના ઓપરેટિંગ માર્જિન દ્વારા નક્કી કરવામાં આવે છે કે ભાઈ કેટલા સમયમાં ઓપરેટ થાય છે. એ ઓપરેટિંગ માર્જિન જે છે રિલે દ્વારા જોવામાં આવતો ફોલ્ટ કરંટ અને રિલેના પિકઅપ કરંટનો ગુણોત્તર છે, એટલે કે ફોલ્ટ કરંટ ડિવાઇડ બાય રિલે પિકઅપ કરંટ. જેટલું આ માર્જિન ઊંચો એટલી રિલેની સંવેદનશીલતા વધારે સારી, કારણ કે ફોલ્ટ કરંટ આવતા લગીનમાં જ રિલેનો પિકઅપ કરંટ આવી જ જશે ને રિલે પિકઅપ કરંટ આવતા જ રિલે ઓપરેટ થઈ જશે. આદર્શ રીતે જોવા જાય તો ભાઈ ફોલ્ટ કરંટ અને રિલેનો પિકઅપ કરંટ બંને એક સરખું હોય તો મૂલ્ય વધારે સારું મળે છે, પરંતુ ફોલ્ટ કરંટ હંમેશા શોર્ટ સર્કિટના કેસમાં ખૂબ જ વધારે હોય છે, જેના રેટેડ કરંટ કરતાં વધારે જવાનું છે. તો બંને એટલો ઊંચો માર્જિન અથવા તો રેશિયો હશે એટલી એની સંવેદનશીલતા વધારે હશે. રક્ષણાત્મક રિલેની સંવેદનશીલતાને અસર કરતા પરિબળો જણાવો. તો સૌથી પહેલા છે રિલેનું સેટિંગ. તો કે એનું પિકઅપ મૂલ્ય જે છે એના આધારે એની સેન્સિટિવિટી નક્કી થાય છે. હવે પિકઅપ મૂલ્ય જેટલું ઓછું હશે એની સેન્સિટિવિટીની અંદરનો જે ફેરફાર હશે કાં તો એ સેટિંગની અંદરમાં જે નાનકડો બી ફેરફાર થાય તો રિલે સંવેદનશીલતા એની જે છે એ અસરકારકતા રીતે પુરવાર કેવી રીતે કરી શકે. જો એ નાનકડો જે ફેરફાર છે એ ડિટેક્ટ કરી શકતું હોય રિલે તો એ શક્ય બને છે, પરંતુ અમુક કિસ્સામાં એવું બને છે કે આ જે ફેરફાર છે ખૂબ જ નાનો છે જે રિલે ડિટેક્ટ ના કરતા હોય, તો એના માટે તમે ઊંચી સંવેદનશીલતા વાળા રિલે વાપરી શકો છો. સીટી અને પીટીના ગુણોત્તર. તો સીટીના સેકન્ડરીમાં કેટલા કરંટ આવે છે, 1 એમ્પિયર છે કે 5 એમ્પિયર છે,
એની સામે એના પ્રાઇમરીની અંદરમાં કેટલા એમ્પિયર કરંટ છે, 500, 1000, 2000, 5000, 10000, એટલે કેટલા ઊંચા એમ્પિયરની સાપેક્ષે એનું જે 1 અથવા તો 5 એમ્પિયરમાં રૂપાંતરણ થાય છે, એવી જ રીતે કેટલા ઊંચા વોલ્ટેજથી એ 110 વોલ્ટ કરી શકતું હોય, તો એ જે ગુણોત્તર છે એની પણ રિલેની સંવેદનશીલતા પર અસર થતી હોય છે. સિસ્ટમનો ઇમ્પિડન્સ અને ફોલ્ટનું લેવલ કેટલું છે એના આધારે રિલેની સેન્સિટિવિટી નક્કી થાય. જો એ ફોલ્ટ લેવલ નાનું છે પરંતુ રિલે સેન્સિટિવલી એને સેન્સ કરી શકે છે, એની અંદરનો જે ફેરફાર છે એ માપી શકે છે, તો રિલેની સંવેદનશીલતા સારી છે. અથવા તો જો ના થઈ શકતું હોય તો એનાથી ઊંચી સંવેદનશીલતા ધરાવતી રિલે સાથે બદલી શકાય છે. તો આ રીતે સિસ્ટમ ઇમ્પિડન્સ અને ફોલ્ટ લેવલ પણ રિલેની સેન્સિટિવિટીને અસર કરે છે. સાથે કયા પ્રકારનો ફોલ્ટ થાય છે, લાઇન ટુ ગ્રાઉન્ડ, લાઇન ટુ લાઇન, ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ અથવા તો ટ્રિપલ લાઇન ફોલ્ટ. એની સાથે સોર્સનો ઇમ્પિડન્સ કે કયા પ્રકારનો સોર્સ છે, સોર્સ કેટલો દૂર છે, એ બે વચ્ચે કેટલું મૂલ્ય આવે છે ઇમ્પિડન્સની વચ્ચે, ફોલ્ટનો કરંટ કેટલો થાય છે, જનરેશનનો જે ફેરફાર થાય તો ભાઈ કેટલા મેગાવોટ કાં તો કેટલા કિલોવોટ બદલાય છે, કેટલા રિલેટિવમાં તમારો રિએક્ટિવ પાવર કેટલો છે, એના જે ફેરફારો થાય છે એની પણ રિલેની સેન્સિટિવિટી પર અસર થતી હોય છે. સૌથી વધારે જે અસર કરી શકે બીજું એક પેરામીટર છે તમારું લોડ કરંટ, જે તમારું નોર્મલ રેટેડ કરંટ જે રિલેમાંથી પસાર થતો હોય એ. હવે આમાં જો નાનકડો થોડો મોટો ફેરફાર થઈ શકતો હોય તો રિલેના લોડિંગની અંદરમાં એ ફેરફાર દેખાશે. હવે જો તમારી રિલે વધારે સેન્સિટિવ હશે અને આવી એબનોર્માલિટી એટલે કે ઓવરલોડની કન્ડિશનને સેન્સ કરીને ટ્રીપ થઈ જતી હશે તો એ વ્યાજબી નથી હોતું, કારણ કે અમુક વાર આપણે એને એની ફૂલ્લી જે કેપેસિટી છે એના પર એક્સપ્લોઇટ થવા દેતા નથી. એટલે કે રિલેની સંવેદનશીલતા પર અસર કરતું આ એક પરિબળ પણ છે. તો ટૂંકમાં આટલા પરિબળો છે કે જે રિલેની સેન્સિટિવિટીને અસર કરતા હોય છે. સંવેદનશીલતાના વ્યવહારુ વિચારણાને જણાવો, એટલે કે ભાઈ પ્રેક્ટિકલ કન્સિડરેશન કયા કયા હોય છે સેન્સિટિવિટી માટેના એ સમજાવો. તો સેન્સિટિવિટી એટલે કે સંવેદનશીલતા એ સ્ટેબિલિટી અને સિલેક્ટિવિટીને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. તો સેન્સિટિવિટી એટલે કે રિલે જે છે નક્કી કરે કે ભાઈ ઓપરેટિંગ કન્ડિશનમાં ઓછામાં ઓછું કેટલું ડેવિએશન થાય તો એને ઓપરેટ થવાનું છે. તો એ કેસમાં રિલેની સ્ટેબિલિટી અથવા તો પ્રોટેક્શન સિસ્ટમની સ્ટેબિલિટી અને એની સિલેક્ટિવિટી જે પ્રોપર્ટી છે એને નુકસાન થવું જોઈએ નહીં. અમુક વાર એવું થાય કે ભાઈ એ સંવેદનશીલતા એટલી ઊંચા લેવલની હોય કે એ એબનોર્મલ કન્ડિશન એટલે કે ટેમ્પરરી ઓવરલોડ ના જોવે, અને અમુક વાર એવું થાય કે પોતાના ઝોનની બહાર બી ઓપરેટ થઈ જાય, ઓવર રીચિંગ થઈ જાય સેન્સિટિવિટીના કારણે. તો એમાં સિલેક્ટિવિટી પ્રોપર્ટીનું તો મહત્વ છે એ જળવાતું નથી. સામે સ્ટેબિલિટી બી સિસ્ટમની રહેતી નથી, કારણ કે પ્રાઇમરી ઓપરેશન કરતા પહેલા બેકઅપ પ્રોટેક્શન ઓપરેટ થઈ જાય તો સિસ્ટમ અનસ્ટેબલ થઈ શકે છે. સિસ્ટમનું રીકન્ફિગરેશન એટલે કે પુનઃ વખતથી તમે જ્યારે રચનાત્મક રીતે એને ગોઠવણી કરતા હોય કાં તો રૂપરેખાંકન જે કરવામાં આવે, શુદ્ધ ગુજરાતી શબ્દ છે, થોડો સમજવો અઘરો. ગણવામાં આવે છે. ઓવરકરન્ટ રિલેના કેસમાં વાત કરવામાં આવે તો ફોલ્ટ કરંટ અથવા એની સાથે જે તમારો લાઇનનો કાં તો ઇક્વિપમેન્ટનો જે મેક્સિમમ લોડ કરંટ જે છે એના માર્જિનની સાથે જોડાયેલી સંવેદનશીલતા વધારે મહત્વની હોય છે. કારણ કે અમુક વાર એવું થાય કે ભાઈ લોડ કરંટ એટલી હદે વધી જતો હોય તો રિલે એ નહીં ચેક કરતી કે ભાઈ એના માર્જિન જે છે એ રિલેટેડ બેરિયર અથવા તો જે તમે નક્કી કરી છે રેન્જ એની અંદર જ છે, એની બહાર પણ હોય તો રિલે તરત જ ટ્રીપ કમાન્ડ આપે છે. જરૂરી નથી કે આ દરેક કેસમાં રિલેને ઓપરેટ થવું જોઈએ,
નહીં તો શું થશે કે તમે એની ફૂલ્લી જે કેપેસિટી નક્કી કરી છે ત્યાં સુધી એક્સપ્લોઇટ થવા દેતા નથી. એટલે જ્યારે બી સેન્સિટિવિટી નક્કી કરવામાં આવે તો આ બધી વસ્તુને ધ્યાન પર લેવામાં આવે છે કે રિલે બધી જ પ્રોપર્ટી જાળવી રાખે ને સિસ્ટમની સ્ટેબિલિટી, સિલેક્ટિવિટી પ્રોપર્ટીની સાથે એના કરેક્ટ ઓપરેશન અને ઓપરેટિંગ ક્વોન્ટિટીની જે નક્કી કરેલી લિમિટ હોય એની અંદર જ ઓપરેટ થાય. આ બધી વસ્તુનું આપણે ધ્યાન લેવામાં આવે છે. રક્ષણાત્મક રિલેની સિલેક્ટિવિટી સમજાવો. તો સિલેક્ટિવિટી એટલે કે રિલેની ક્ષમતા એ છે કે તે પોતાના ઝોનમાં ફોલ્ટને સમજી શકે છે અને સર્કિટ બ્રેકરને ઓપરેટ કરીને ફોલ્ટી કમ્પોનન્ટ એટલે કે ખામીયુક્ત ઘટકને અલગ કરી શકે છે જે તેના ઝોનમાં ન હોય તેવા અન્ય સ્વસ્થ વિભાગોને અસર કર્યા વિના એનું ઓપરેશન જરૂરી છે. હવે એ રિલે ખાતરી પણ કરે છે કે જ્યાં સુધી ફોલ્ટ ચાલુ રહે અથવા તો ખામી હોય ત્યાં સુધી ફક્ત ફોલ્ટની સૌથી નજીકનું જ પ્રોટેક્ટિવ ડિવાઇસ એટલે કે રક્ષણ ઉપકરણ કાર્ય કરે છે, જ્યારે અપસ્ટ્રીમ ઉપકરણો બંધ થાય છે. એટલે કે ઉપર એની રિલેના જે ફોલ્ટ થયો હોય એની નજીકનું પ્રોટેક્ટિવ ડિવાઇસ ઓપરેટ થાય, એની ઉપરના જેટલા બી રિલેસ કાં તો જેટલા બી કમ્પોનન્ટ છે હેલ્ધી રહે, એટલે કે વધારે પડતા આઉટેજીસ ના થઈ જાય, તો સિસ્ટમની ઇનસ્ટેબિલિટી ના થાય, એટલા માટે જરૂરી છે. હવે જ્યારે સિસ્ટમ તેના પોતાના ઝોનમાં આ ફોલ્ટને સમજી શકે છે અને ખામીયુક્ત ઘટકને અલગ કરે છે ત્યારે તેને સંપૂર્ણ અથવા તો એબ્સોલ્યુટ સિલેક્ટિવિટી કહેવામાં આવે છે અને આવા પ્રકારના સિસ્ટમને યુનિટ પ્રોટેક્શન સિસ્ટમ કહેવામાં આવે છે. જ્યારે વિવિધ ઝોનના ગ્રેડિંગ દ્વારા સિલેક્ટિવિટી પ્રાપ્ત કરવામાં આવે છે ત્યારે તેને સંબંધિત અથવા તો રિલેટિવ સિલેક્ટિવિટી કહેવામાં આવે છે અને સિસ્ટમને નોન યુનિટ સિસ્ટમ કહેવામાં આવે છે. તો જ્યારે રિલે પોતાના ઝોનમાં ફોલ્ટ છે એવું સમજીને પોતાના ફોલ્ટ માટે જ ઓપરેટ થાય તો એને એબ્સોલ્યુટ સિલેક્ટિવિટી કહેવાય છે. તો ડિફરન્શિયલ પ્રોટેક્શન જે થાય છે એ આ પ્રકારનું ઉદાહરણ છે જેને યુનિટ પ્રોટેક્શન સિસ્ટમ કહેવાય છે. જ્યારે ગ્રેડિંગના આધારે તો ઓવરકરન્ટ પ્રોટેક્શન છે કાં તો ડિસ્ટન્સ પ્રોટેક્શન છે જે સિસ્ટમ ગ્રેડિંગના આધારે થાય છે તો એને રિલેટિવ સિલેક્ટિવિટી અથવા તો નોન યુનિટ ટાઈપ પ્રોટેક્શન સિસ્ટમ કહેવામાં આવે છે. તો આ રીતે રક્ષણાત્મક રિલેની સિલેક્ટિવિટી પ્રોપર્ટીને સમજી શકાય છે. પ્રોટેક્ટિવ રિલે એટલે કે રક્ષણાત્મક રિલે માટે સંદર્ભિત પદો, સેન્સિટિવિટી અને સિલેક્ટિવિટીની વ્યાખ્યા આપો. જો આ સવાલ પૂછાય તો લખાય કે રિલેની સેન્સિટિવિટીનો અર્થ થાય છે કે ન્યૂનતમ મૂલ્યના એટલે કે મિનિમમ વેલ્યુના સિગ્નલથી કામ કરી શકવાની રિલેની ક્ષમતા કે જે સિગ્નલની એટલી વેલ્યુ મળવાથી રિલે ઓપરેટ થવાનું શરૂ કરી શકે એ વેલ્યુને એની સેન્સિટિવિટી કહેવામાં આવે છે. અને સિલેક્ટિવિટી એટલે કે રિલેની એવી એક ક્ષમતા કે જેના આધારે રિલે પોતાના ઝોનમાં ફોલ્ટ છે કે નહીં તે સમજી શકે અને જો પોતાના ઝોનમાં ફોલ્ટ હોય તો હેલ્ધી પાર્ટને અલગ કર્યા વગર ફોલ્ટી પાર્ટને એનાથી દૂર કરી શકે અને એવા ભાગ કે જે પોતાના ઝોનમાં નથી એના માટે રિલે ઓપરેટ થાય નહીં. આ ક્ષમતાને સિલેક્ટિવિટી કહેવામાં આવે છે. પ્રોટેક્ટિવ રિલે માટે સિલેક્ટિવિટી અને ડિસ્ક્રિમિનેશન અલગ પાડો અથવા તો સમજાવો. સિલેક્ટિવિટી એ રિલેની પોતાના ઝોનમાં ફોલ્ટ થયા હોય તો એને સમજવાની અને એને દૂર કરવાની એક એબિલિટી છે, એટલે કે પોતાની એક ક્ષમતા છે. આ ફોલ્ટ ક્લિયર કરતી વખતે રિલે પોતાના બીજા ભાગોને જે હેલ્ધી સેક્શન્સ છે એને અસર કર્યા વગર ફોલ્ટી સેક્શન એટલે કે ખામીયુક્ત ભાગને અલગ કરે છે અને જે તેના ઓપરેટિંગ ઝોનમાં નથી તેવા ભાગમાં ઓપરેટ થતા નથી. ડિસ્ક્રિમિનેશનનો અર્થ એ થાય છે કે રિલે પોતાના ઝોનમાં ફોલ્ટ હોય તો પોતાના ઝોનના ફોલ્ટના માટે ઓપરેટ થવાનું છે અને પોતાના ઝોનની બહાર જે ફોલ્ટ હોય એ પોતાના ઝોનની બહારના ફોલ્ટ માટે ઓપરેટ થવાનું નથી. રિલેને એ પણ ખબર હોવી જોઈએ કે ભાઈ ઓવરલોડ શું છે અને ફોલ્ટની સ્થિતિ શું હોઈ શકે છે. આ બંને વચ્ચે પણ તફાવત થતો અથવા તો કરતા હોવા જોઈએ. આને ડિસ્ક્રિમિનેશન પ્રોપર્ટી કહેવામાં આવે. રિલેના ડિસ્ક્રિમિનેશનના ગુણધર્મને સમજાવો. તો રિલેમાં ડિસ્ક્રિમિનેશનનો ગુણધર્મ હોવો જોઈએ. એનો અર્થ એ છે કે તે ફક્ત ત્યારે જ કાર્ય કરે જ્યારે ફોલ્ટ તેના પોતાના ઝોનમાં થાય છે અને જ્યારે થ્રુ ફોલ્ટ એટલે કે ઝોનની બહાર ફોલ્ટ થાય છે ત્યારે રિલે કાર્ય કરવું જોઈએ નહીં. આમ રિલે એ તફાવત કરવામાં સક્ષમ હોવું જોઈએ કે ફોલ્ટ પોતાના ઝોનમાં થયો છે કે ઝોનની બહારનો ફોલ્ટ છે,
કારણ કે અમુક વાર એવું થાય કે રિલે પોતાના ઝોનની બહાર પણ ઓપરેટ થાય, જેને ઓવરરીચ કહેવામાં આવે છે. ઓવર કરંટ રિલેના કિસ્સામાં આવું ઘણી વખત બનતું હોય છે, જ્યાં રિલેના કોઓર્ડિનેશનની જે પ્રોપર્ટી હોય છે એનું આમાં અને સિલેક્ટિવિટી પ્રોપર્ટી જે હોય છે એ બંનેનું આમાં વાયોલેશન એટલે કે જળવાતી નથી. રિલે જે છે એ ફોલ્ટ અને ઓવરલોડ વચ્ચે પણ તફાવત કરી શકે એટલું સક્ષમ હોવું જોઈએ, કારણ કે જ્યારે પાવર ટ્રાન્સફોર્મરને આપણે ચાલુ કરીએ એટલે કે ફોલ્ટ ક્લિયર કર્યા બાદ અથવા તો પહેલી જ વખત એને સર્વિસમાં લેતા હોય ત્યારે, તો એ જ્યારે ચાલુ કરવામાં આવે છે ત્યારે તેમાં કોઈ પણ પ્રકારનું ઓપોઝિશન એટલે બેક EMF નથી હોતું કોરની અંદર, જે એનું ઓપોઝિશન નથી કરી શકતું. એટલે જ્યારે ફૂલ લોડ કરંટ કરતા પણ 5 થી 7 ગણો કરંટ એ વધારે લેતું હોય છે, જેને આપણે ઇનરશ મેગ્નેટાઇઝિંગ કરંટ કહે છે. હવે આ ઇનરશ મેગ્નેટાઇઝિંગ કરંટ આટલા ઊંચા મૂલ્યનું હોય તો જો ઓવર કરંટ એટલે તાત્કાલિક ઓપરેટ થઈ જાય તો આમાં ટ્રાન્સફોર્મર ક્યારેય ચાર્જ થઈ શકે જ નહીં. એવું જ કેસ આપણે જોઈએ છે કે જ્યારે મોટરને ચાલુ કરવામાં આવે છે તે 5 થી 7 ગણો સ્ટાર્ટિંગ કરંટ લેતી હોય છે, પછી જેમ જેમ એની રેટેડ સ્પીડ પર પહોંચે એટલે કરંટ ઓછો થતો જાય છે. તો આ બધા કિસ્સામાં જો તમારી રિલે ઓપરેટ થઈ જાય તો તમારું મશીન કોઈ દિવસ ચાલુ જ નહીં થાય. તો રિલેની અંદરમાં આ વસ્તુનો ઉમેરો કરવામાં આવે છે, એટલે કે આ ગુણધર્મ ઉમેરવામાં આવે છે કે જેથી કરીને નક્કી કરી શકે કે રિલે ફોલ્ટ કન્ડિશનમાં ઓપરેટ થાય છે કે આવો સ્ટાર્ટિંગ થયેલું છે. જો આ બંનેમાં ભેદભાવ કરી શકે એટલે કે તફાવત સમજી શકતી હોય તો રિલેની ડિસ્ક્રિમિનેશન પ્રોપર્ટી સારી છે એવું કહેવાય. અમુક વખત એ બી જોવું જોઈએ કે સિલેક્ટિવિટી અને ડિસ્ક્રિમિનેશન આ બંને શબ્દોનો ઉપયોગ વૈકલ્પિક રીતે એકબીજાના અવેજમાં કરવામાં આવે છે. તો આ રિલેના ડિસ્ક્રિમિનેશન ગુણધર્મ વિશેની વાત છે. રક્ષણાત્મક રિલેની ઓપરેશનની સ્પીડ સમજાવો. તો સમજતા પહેલા આપણે થોડું આ જે લખાણ છે એ વાંચી લઈએ, સમજીએ એને. તો જ્યારે પણ ખામી સર્જાય એટલે કે ફોલ્ટ થાય છે ત્યારે ખામીયુક્ત ઘટક એટલે કે ફોલ્ટી કમ્પોનન્ટને શક્ય તેટલી ઝડપથી સિસ્ટમથી અલગ કરી દેવો જોઈએ. એના કારણ એટલા માટે છે કે જો ફોલ્ટ કરંટ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો એક તો ઉપકરણને નુકસાન કરશે, બીજું કે ફોલ્ટ કરંટ જ્યારે સિસ્ટમમાંથી વહેતો હશે ત્યારે કરંટ જો વધારે છે એના રેટેડ વેલ્યુ કરતા તો વોલ્ટેજ ઓછો હશે તો સિસ્ટમનો વોલ્ટેજ ઘટાડે છે. આ ઘટાડેલો વોલ્ટેજ જો લાંબા સમય સુધી ચાલુ રહેશે તો હેલ્ધી જે મોટર ચાલતી હશે મોટરના એક સ્ટાર્ટરની અંદર નો વોલ્ટ કોઇલ આપેલી હોય છે, એ નો વોલ્ટ કોઇલને એનર્જાઇઝ કરે છે અને મોટર ચાલતી બંધ થઈ જશે. આ ખામી જો સમયસર દૂર ન થાય અથવા તો જલ્દી દૂર ન થાય તો એ બીજા હેલ્ધી સેક્શનમાં પણ વિભાજિત થાય છે અથવા તો આગળ વધતી જાય છે, જેના કારણે હેલ્ધી સેક્શનના કામને પણ એ નુકસાન પહોંચાડે છે. હવે એ સમજવાનું છે કે ભાઈ ઓપરેશન સ્પીડ કોને કહેવાશે, રિલેનો ઓપરેટિંગ ટાઈમ એટલે શું? તો કે રિલેની એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી. તો એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી એટલે કે ઓપરેટિંગ ક્વોન્ટિટી. વોલ્ટેજ હોય, કરંટ હોય, પાવર હોઈ શકે છે, વોલ્ટેજ અને કરંટ બંને વચ્ચેનો એંગલ હોઈ શકે છે, ફ્લક્સ હોઈ શકે, ફ્રીક્વન્સી જે પણ હોય એની એક પિકઅપ વેલ્યુ હોય કે જેના પછી રિલેનો ઓપરેટ થવાનું છે. તો એ પિકઅપ વેલ્યુ સુધી પહોંચવા માટે રિલે જ્યાંથી આ ફોલ્ટ સેન્સ કરે ત્યારથી લઈને પિકઅપ વેલ્યુ પર આવે ત્યાંથી જે ઓપરેશન ચાલુ થાય અને એના કોન્ટેક્ટ ક્લોઝ થાય છે અને પછી રિલે જે સર્કિટ બ્રેકરને સિગ્નલ આપે છે એ જે સમય લાગ્યો એને રિલેનો ઓપરેટિંગ ટાઈમ અથવા તો કાર્યકારી સમય જે લખ્યો છે એ કહેવાય છે. સમજો ફરીથી, એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી એટલે ધારો કે કરંટનું મૂલ્ય વધ્યું, રિલે સેન્સ કર્યું, હવે એની પિકઅપ વેલ્યુ સુધી પહોંચે છે અને એના કોન્ટેક્ટ ક્લોઝ થાય છે ત્યાં સુધી જે સમય લાગ્યો એ સમયને રિલેનો ઓપરેટિંગ ટાઈમ કહેવામાં આવે છે. આ ઓપરેટિંગ ટાઈમ એ ચોક્કસ મૂલ્ય કરતાં ઓછો ના હોવો જોઈએ, એટલે કે એની એક ડિફાઇન કરેલી સ્પીડ હોય કે આટલા ટાઈમ પછી ઓપરેટ થાય એવું બી જરૂરી છે. અને અમુક કિસ્સામાં રિલેની ઓપરેટિંગ સ્પીડ ખૂબ જ ઊંચી હોવી જોઈએ, એટલે કે રિલે ફોલ્ટ આવે તરત જ એને ક્વિકલી ક્લિયર કરતા હોવા જોઈએ. પણ જો અમુક કરતા ઓછા પણ ના હોવા જોઈએ, કારણ કે જો બહુ જ ઓછો સમય હશે તો ક્યારેક એની પોતાની સિલેક્ટિવિટી પ્રોપર્ટી એની ગુમાવી દે છે. હવે ઉદાહરણ તરીકે જોઈએ તો કે આપણે ટ્રાન્સફોર્મરને એનર્જાઇઝ કરતા હોઈએ ત્યારે એની અંદરમાં ઇનરશ કરંટ આવે છે, તો એ ઇનરશ કરંટનું મૂલ્ય ખૂબ જ વધારે હોય છે. અથવા તો મોટરને જ્યારે તમે શરૂ કરતા હોય, ચાલુ કરતા હોય ત્યારે એનો સ્ટાર્ટિંગ કરંટ ખૂબ જ ઊંચો હોય છે.
એવી જ રીતે જ્યારે લાઇટનિંગ સર્જ આવે છે ત્યારે એને જમીન પર વાળવા માટે એટલે કે ગ્રાઉન્ડ કરવા માટે થોડો સમયની જરૂર પડે છે. તો આ બધા કિસ્સામાં રિલે ઓપરેટ થવું જોઈએ નહીં. જો રિલે ઓપરેટ થઈ જાય તો તમારું ઇક્વિપમેન્ટ કોઈ દિવસ પ્રોપરલી કામ જ નહીં કરી શકે. તો આવા કિસ્સામાં ડેડિકેટેડલી ટાઈમ ડિલે આપવો પડે. અને એનાથી વિરુદ્ધ અમુક કિસ્સામાં જ્યારે 3 ફેઝ શોર્ટ સર્કિટ થયો છે તો તમારે રાહ નથી જોવાની, તરત જ કમ્પોનેન્ટને છૂટું કરી દેવાનું છે અથવા તો લાઇનને ટ્રીપ કરી દેવાની છે અને આ રીતે રિલે ડિસિઝન લેવાના હોય. તો ઓપરેટિંગ ટાઈમ જે છે અથવા તો ઓપરેટિંગ જે સ્પીડ છે એ રિલેની ખૂબ જ અગત્યની છે અને કયા પ્રકારનો ફોલ્ટ થયો છે એના આધારે ઓપરેટિંગ સ્પીડ બદલાવી જોઈએ. વધુમાં એવું જોવા આવીએ તો કે ટાઈમ ગ્રેડિંગ સિસ્ટમમાં રિલે માટે ચોક્કસ સમય જરૂરી છે તો જ રિલેના કોઓર્ડિનેશન થઈ શકશે. તો રક્ષણાત્મક રિલેની ઓપરેશનની સ્પીડ માટે આટલું તમારે જાણવું જરૂરી છે. રક્ષણાત્મક રિલેની સરળતા એટલે કે સિમ્પ્લિસિટી અને ઇકોનોમી પ્રોપર્ટીને વ્યાખ્યાયિત કરો. તો સરળતા એટલે કે સિમ્પ્લિસિટી એ રક્ષણાત્મક રિલે સિસ્ટમની ડિઝાઇન, ઇન્સ્ટોલેશન, સંચાલન એટલે કે ઓપરેશન અને મેન્ટેનન્સની સરળતાનો સંદર્ભ આપે છે. એટલે કે સરળ રિલેઇંગ સિસ્ટમ એવી હોવી જોઈએ કે જે સમજવામાં સરળ હોય, ઓછામાં ઓછા કોમ્પોનન્ટ્સ ધરાવતી હોય, વાયરિંગ અથવા તો લોજિકમાં એકદમ ઓછી જટિલતા ધરાવતા હોય અને ટેસ્ટિંગ અને ટ્રબલ શૂટિંગ એટલે કે મુશ્કેલી નિવારણ માટે વપરાશકર્તા માટે સરળ હોય છે. જ્યારે સિસ્ટમ સરળ હોય છે ત્યારે એની વિશ્વસનીયતામાં પણ વધારો થાય છે. સર્કિટ ડિઝાઇન અને સમજણની દ્રષ્ટિએ ઇલેક્ટ્રોમિકેનિકલ અથવા તો ઓવરકરન્ટ રિલે ઘણીવાર અદ્યતન ડિજિટલ રિલે કરતાં સરળ હોય છે. હવે આમાં સમજવાની જરૂરિયાત એ છે કે જ્યારે પણ આપણે કોઈ બી રિલેનું ઓપરેશન સમજવું હોય તો ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે ખૂબ જ સરળ છે, કારણ કે ઇલેક્ટ્રોમિકેનિકલ રિલેની અંદરમાં તમે પ્લગ સેટિંગ અને ટાઈમ ડાયલ સેટિંગ તમારી રીતે સેટ કરો છો. એના આધારે ફોલ્ટ કરીને આપણે એની પ્રોપર્ટી અથવા તો એની કેરેક્ટરિસ્ટિક પ્લોટ કરતા હોઈએ છીએ પોઈન્ટ કરીને એક કરીને. તો આ રીતે તમે એની કેરેક્ટરિસ્ટિક પ્લોટ કરો છો જે ડિજિટલ રિલેમાં ડાયરેક્ટલી જોવા મળી જતી હોય છે. ડિજિટલ રિલેમાં તમે બટન દબાવો છો અને તમારા સેટિંગ ફીડ કરો છો અંદર એ સોફ્ટવેરમાં અને રિલે એ પ્રમાણે કામ આપે છે. પરંતુ એની ખરાઈ કરવા માટે તમે ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે સાથે આ કેરેક્ટરિસ્ટિક પ્લોટ કેવી રીતે થાય એ જોઈ શકો છો. તો સરળતા સમજવામાં આસાન રહે છે ઇલેક્ટ્રોમિકેનિકલ રિલેની સાથે. ઇકોનોમીનો અર્થ એ છે કે રક્ષણાત્મક રિલે સિસ્ટમ સુરક્ષાની વિશ્વસનીયતા, સિલેક્ટિવિટી એટલે કે પસંદગી, સ્પીડ અને સંવેદનશીલતા એટલે કે સેન્સિટિવિટી સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કર્યા વિના ઓછામાં ઓછા કેટલા ખર્ચ સાથે જોઈતું પૂરેપૂરું રક્ષણ પૂરું પાડે છે એ નક્કી કરે છે. પ્રોટેક્ટિંગ સિસ્ટમ ખર્ચાળ તો ના જ હોવી જોઈએ. સામાન્ય રીતે પ્રોટેક્શનનો ખર્ચ એ જે સાધનને પ્રોટેક્ટ કરવામાં આવે છે એના કુલ ખર્ચના 5 થી 10% સુધી જ હોવું જોઈએ. જો લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હોય એના પ્રોટેક્શન માટે એક ફ્યુઝ કાં તો ઓવરકરન્ટ રિલેનો ઉપયોગ એ એડવાન્સ ડિફરન્શિયલ રિલે જે છે એના કરતાં વધારે સરળ અને આર્થિક રીતે વ્યાજબી હોય છે. હવે એ જ રીતે જોવા જઈએ તો હું ધારો કે 15 રૂપિયાની સ્વિચ છે, એના પ્રોટેક્શન માટે કાં તો એક ફ્યુઝ લગાડું કાં તો પછી એક એમસીબી લગાડું તો એ વ્યાજબી હોતા નથી. એટલે સિસ્ટમમાં અમુક કમ્પોનન્ટને કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન આપવામાં નથી આવતું અને અમુક ટ્રાન્સફોર્મર જેવા મોટા મોટા સાધનો છે એને ખૂબ જ વધારે પ્રોટેક્શન આપવામાં આવે છે, કારણ કે એના ખર્ચના આધારે કેટલું પ્રોટેક્શનનો ખર્ચ કરી શકાશે એ વ્યાજબી હોય તો જ કરવામાં આવશે. આ રીતે રક્ષણાત્મક રિલેની સરળતા એટલે કે સિમ્પ્લિસિટી અને ઇકોનોમી પ્રોપર્ટી વિશે માહિતગાર કરવામાં આવ્યા છે તમને. તો જો પરીક્ષામાં પૂછાય તો આ રીતે લખી શકાય અને સમજાવી શકાશે. સરળતા અને ઇકોનોમીનું મહત્વ સમજાવો. તો થોડાક મુદ્દા છે જેના આધારે આપણે સરળતા અને ઇકોનોમીનું મહત્વ સમજી શકીએ એમ છીએ. તો સરળતાનું મહત્વ શું છે? તો કે ઇન્સ્ટોલેશન અને ઓપરેશનમાં ભૂલોની શક્યતાઓ ઘટાડે છે. બીજું કે ઉચ્ચ કુશળ કર્મચારીઓની જરૂરિયાત ઘટાડે છે, એટલે કે એના માટે હાઈ સ્કિલ ઓપરેટર્સની જરૂરિયાત રહેતી નથી. ઘણા ઓછા ફેલ્યોર પોઈન્ટ્સના કારણે એની રિલાયબિલિટી એટલે કે વિશ્વસનીયતામાં વધારો થાય છે. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ઝડપી ફોલ્ટ ક્લિયરન્સ અથવા તો ખામીનું જે નિદાન કહીએ છીએ આપણે, એટલે કે ભાઈ ધારો કે ફોલ્ટ આવ્યો
તો એને નિવારણ જે કરવું પડે એ ખૂબ જ ફાસ્ટ થઈ શકે છે જો સિમ્પ્લિસિટી હોય તો, અને મેન્ટેનન્સ ઓછું કરવું પડે છે. તો આ સરળતાના મહત્વના મુદ્દા છે. હવે એવી જ રીતે ઇકોનોમીનું ઇમ્પોર્ટન્સ એટલે છે કે જે સાધનોને તમારે સુરક્ષા આપવાની છે એના મૂલ્યની સામે એના જે પ્રોટેક્શનનો જે ખર્ચો છે એ વ્યાજબી હોવો જોઈએ. બીજું, ઓછા મૂલ્યના જે સાધનો છે અને જરૂરિયાત નથી તો એને વધારે પડતું પ્રોટેક્શન આપવાનો ખર્ચો જે છે એ વ્યાજબી નથી. એના પાછળ એટલો બધો ખર્ચો ના કરાય. જે મેં તમને કીધું હતું ને કે ભાઈ એક 15 રૂપિયાની સ્વિચ બચાવવા માટે કે તમારથી એમસીબી ના લગાવો. ખાસ કરીને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદરમાં આવી જે કોસ્ટ ઇફેક્ટિવનેસ ડિઝાઇન એટલે કે ખર્ચ અસરકારક ડિઝાઇન જે છે એ વ્યાપક ઉપયોગમાં લેવામાં આવે છે અને મદદ પણ કરે છે, જેથી કરીને તમે ખર્ચ ઓછો કરી શકો. તો સરળતા અને ઇકોનોમીનું મહત્વ આ રીતે સમજી શકાશે. ઝોન ઓફ પ્રોટેક્શન સમજાવો. તો કે સિલેક્ટિવિટીની સુવિધા આપવા માટે તથા સિસ્ટમની રિલાયબિલિટી એટલે કે એની વિશ્વસનીયતા અને સિસ્ટમની સ્ટેબિલિટીને ઇમ્પ્રૂવ એટલે કે સ્ટેબિલિટી એટલે કે સ્થિરતાને વધારવા માટે થઈને પ્રોટેક્શન સિસ્ટમને અલગ અલગ ઝોનમાં વિભાજિત કરવામાં આવે છે. અને આ ઝોનમાં મુખ્યત્વે આપણે જોઈ શકતા હોય તો એક છે જનરેટર પ્રોટેક્શન ઝોન, લો વોલ્ટેજ સ્વિચ ગિયર પ્રોટેક્શન ઝોન, પાવર ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન ઝોન, હાઈ વોલ્ટેજ સ્વિચ ગિયર પ્રોટેક્શન ઝોન, ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શન ઝોન. પછી ફરીથી આપણે જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ચાલુ થતું હોય ત્યાં આગળનું લો વોલ્ટેજ સ્વિચ ગિયર પ્રોટેક્શન ઝોન. તો આવી રીતે ઘણા બધા ઝોનમાં એને વિભાજિત કરવામાં આવે છે. હવે આ દરેક ઝોનની અંદરમાં કોઈ બી ખામી સર્જાય તો એ ઝોનનું બ્રેકર એના માટે ઓપરેટ થાય છે અને ફોલ્ટી પાર્ટ અને હેલ્ધી પાર્ટને એકબીજાથી અલગ કરે છે. એવું જોવા મળે છે કે કેટલાક નજીકના ઝોન એકબીજાની સાથે ઓવરલેપ થયેલા છે. આ વ્યવસ્થા સાથે જ્યારે તે ઝોનમાં ફોલ્ટ સર્જાય તો એ વખતનું બ્રેકર ઓપરેટ ના થાય તો એની આગળના ઝોનનું બ્રેકર એના માટે ઓપરેટ થાય છે અને ફોલ્ટને ક્લિયર કરે છે. આ રીતે એની વિશ્વસનીયતા એટલે કે રિલાયબિલિટીમાં વધારો થાય છે અને સિસ્ટમને થતું નુકસાન ઘટાડી શકાય છે. કોઈ પણ ઝોનની જે આ પ્રોટેક્શન ઝોન જે છે એની બાઉન્ડ્રી જે નક્કી થાય છે એ સીટીની પોઝિશનના આધારે નક્કી થાય. સીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર. જો તમે અહીંયા આકૃતિમાં જોતા હશો તો આ જનરેટર પ્રોટેક્શન ઝોન, લો વોલ્ટેજ સ્વિચ ગિયર પ્રોટેક્શન ઝોન, ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન ઝોન, હાઈ વોલ્ટેજ સ્વિચ ગિયર પ્રોટેક્શન ઝોન, ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શન ઝોન, લો વોલ્ટેજ સ્વિચ ગિયર પ્રોટેક્શન ઝોન, આ બધા જે દેખાય છે એમાં આ નંબર 1, 2, 3, 4, 7, 8 આ બધા જે નંબર છે એ બ્રેકર બતાવે છે અને આ એની બાઉન્ડ્રી છે. જો તમે જોતા હશો તો આ જનરેટર પ્રોટેક્શન ઝોનની બાઉન્ડ્રી છે, એનાથી ઉપર જ તરત જ લો વોલ્ટેજ સ્વિચ ગિયરની બાઉન્ડ્રી છે, પાવર ટ્રાન્સફોર્મરની બાઉન્ડ્રી છે. હવે ધારો કે ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટ થયો છે આ બાજુની સાઈડ પર તો 8 નંબરનું બ્રેકર એના માટે ઓપરેટ થશે. એવી જ રીતે જરૂર પડે છે ત્યારે ધારો કે અહીંયા આ બસ પર ફોલ્ટ થયો છે તો બસ પર ફોલ્ટ થાય ત્યારે 8 નંબરનું બ્રેકર ઓપરેટ થવું જોઈએ. પણ જો એ કોઈ કારણથી ના થાય તો એની આગળનું બ્રેકર એટલે આ 7 નંબરનું જે બ્રેકર છે એના માટે ઓપરેટ થાય છે અને ફોલ્ટને ક્લિયર કરે છે. તો સિસ્ટમને થતું નુકસાન બી ઘટાડી શકાય છે અને કોઈ કારણથી જો સિસ્ટમમાં બ્લાઇન્ડ સ્પોટ ના રહી જાય એના માટે જ આ બધા ઝોનને એકબીજાની ઉપર ઓવરલેપ કરવામાં આવે છે. તો આ રીતે ઝોન ઓફ પ્રોટેક્શન કાર્ય કરે છે. પ્રોટેક્શનના ઝોન શા માટે ઓવરલેપ કરેલા હોય છે? જો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો તમારે કહેવાય કે ચોક્કસ પ્રોટેક્ટિવ રિલેઇંગ સ્કીમ દ્વારા પાવર સિસ્ટમને પ્રોટેક્ટ કરવામાં આવે છે, જેમાં એના એક ભાગને અથવા તો થોડા નાના ભાગને આપણે રિલેઇંગ સ્કીમ દ્વારા પ્રોટેક્શન આપીએ છીએ, જેને પ્રોટેક્ટેડ ઝોન અથવા તો ઝોન ઓફ પ્રોટેક્શન કહેવામાં આવે છે. આખી સમગ્ર પાવર સિસ્ટમને અનેક નાના પાવર પ્રોટેક્ટેડ ઝોનમાં આવરી લીધેલા હોય છે, જેથી કરીને પાવર સિસ્ટમનો કોઈ પણ ભાગ અસુરક્ષિત ન રહી જાય. જો ત્યાં કોઈ ઓવરલેપ આપણે ન કરેલું હોય તો કોઈ પણ બે ઝોનની વચ્ચેના ભાગમાં એટલે કે એવા કોઈ ઝોનના બે ઝોન જેમ કે જનરેટર અને બસ બારનો ઝોન છે ત્યાં આગળ તમે વચ્ચે પ્રોટેક્શન એકબીજા પર ઓવરલેપ ના કરેલું હોય તો ત્યાં વચ્ચેના ઝોનમાં જો કોઈ ફોલ્ટ થાય તો કોઈ પણ ફોલ્ટ એ જે ફોલ્ટ થયો છે કોઈ પણ ઝોનમાં ન હોવાના કારણે એના માટે કોઈ પણ રિલે ઓપરેટ થતી નથી અને એના લીધે કોઈ પણ બ્રેકર ટ્રીપ થશે નહીં. તો આવા કેસમાં ફોલ્ટ હોવા છતાં કોઈ પણ રિલે ઓપરેટ ના થાય તો એને બ્લાઇન્ડ સ્પોટ તરીકે ઓળખવામાં આવે છે. તો પાવર સિસ્ટમની અંદરમાં આવા બ્લાઇન્ડ સ્પોટ ન બને અને રિલેઇંગ સિસ્ટમની
અથવા તો પાવર સિસ્ટમના ઓપરેશનની રિલાયબિલિટી એટલે કે વિશ્વસનીયતા સુધારવા માટે પ્રોટેક્શનના ઝોનને એકબીજા પર ઓવરલેપ કરેલા હોય છે અને આ પ્રોટેક્શનના ઝોનને સિટીના પોઝિશન દ્વારા એકબીજાથી અલગ કરવામાં આવે છે, જેમ કે જનરેટર પ્રોટેક્શન ઝોન, બસ બાર પ્રોટેક્શન ઝોન, ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શન ઝોન, ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન ઝોન, ઇન્ડક્શન મોટર પ્રોટેક્શન ઝોન. તો આવી રીતે બધા અલગ અલગ ઝોન બનાવવામાં આવે છે અને એ બધા ઝોનની પોઝિશન જે છે સિટીની પોઝિશનના આધારે નક્કી થાય છે, એટલે કે બાઉન્ડ્રી જે હોય જે એની એન્ડ પોઈન્ટ એ સિટી છે. તો આ રીતે પ્રોટેક્શનના ઝોન એકબીજા પર ઓવરલેપ કરવામાં આવે છે, જેથી રિલાયબિલિટીમાં વધારો થાય તથા બ્લાઇન્ડ સ્પોટ ના ક્રિએટ થાય. એના માટે પ્રોટેક્શનના ઝોનને ઓવરલેપ કરેલા હોય છે. પ્રાથમિક સુરક્ષા સિસ્ટમ એટલે કે પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમની નિષ્ફળતા એટલે કે ફેલ્યોરના કારણો જણાવો. તો ઘણા બધા કારણોને લીધે પ્રાથમિક સુરક્ષા સિસ્ટમ ફેલ થઈ શકે છે, જેમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો રિલેમાં પ્રોબ્લેમ હોઈ શકે છે, એના ઇનપુટમાં CTPTમાં ફોલ્ટ હોઈ શકે, ટ્રીપ કોઇલમાં, સર્કિટ બ્રેકરના કનેક્શનમાં, સર્કિટ બ્રેકરને જે DC ટ્રીપ કોઇલને મળે છે એની અંદર સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ જામ થઈ ગયા હોય, રિલેનું કોન્ટેક્ટ ખોટું અથવા તો રિલેના કોઓર્ડિનેશનના પ્રોબ્લેમ હોઈ શકે છે, ઓપરેટિંગ પર્સન જે છે એની ભૂલ હોઈ શકે છે, અમુક વાર સિગ્નલ ના જતું હોય કમ્યુનિકેશન પોર્ટ થ્રુ તો એના એરર હોઈ શકે છે, અથવા તો કોઈ પણ બાહ્ય કારણોના કારણે બી આવું થઈ શકે છે. હવે વિસ્તારથી સમજીએ કે ધારો કે રિલેમાં કયા પ્રકારની ફોલ્ટ હોઈ શકે. તો રિલેની અંદરમાં કમ્પોનન્ટ કોઈ ફોલ્ટી થઈ ગયું એટલે કે ખામીયુક્ત ઘટકો, એનું સોફ્ટવેર અપડેટ ના થયું હોય, સોફ્ટવેરની અંદર કંઈક ઇસ્યુ આવે, અયોગ્ય ઇનપુટ સેટિંગ જે તમે ઇનપુટ નાખેલું એમાં સેટિંગ પ્રોપર ના હોય, અથવા તો કેલિબ્રેશનની જે એરર હોય એના કારણે રિલેમાં ફોલ્ટ થઈ શકે છે. હવે એના કારણે પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ થવાના ચાન્સીસ છે. બરોબર ઇનપુટ કનેક્શન ના હોય અથવા તો સેચ્યુરેશન કાં તો રેશિયો એરર જેવી ભૂલના કારણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર પ્રોપરલી કામ ના કરતું હોય, ભૂલથી સિટીની સેકન્ડરી ઓપન રહી ગઈ હોય, કોઈ જાતનું મીટર કે કશું જ કનેક્ટેડ ના હોય, એ કિસ્સામાં કનેક્શન લૂઝ હોય અથવા તો સર્કિટ બ્રેકરની જે ટ્રીપ કોઇલ છે અથવા તો ટ્રીપ સર્કિટ છે એનો ફ્યુઝ ઉડી ગયો હોય, ટ્રીપ કોઇલ જે છે એ ફેલ થઈ ગઈ હોય, એનર્જાઇઝ ના થતી હોય, ડીસીના જે બેટરીના વોલ્ટેજ છે એ પ્રોપર ના મેન્ટેન થતા હોય તો ટ્રીપ કોઇલ એનર્જાઇઝ ના થાય, સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ જામ થઈ ગયા હોય અને કોન્ટેક્ટ ઓપન ના થતો હોય તો એ કેસની અંદરમાં પણ રિલેને લીધે પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ ફેલ થઈ શકે છે. ખોટું રિલે કોઓર્ડિનેશન થયેલું હોય તો અમુક વાર પ્રાઇમરી કરતા બેકઅપ રિલે ફટાફટ ઓપરેટ થઈ જાય તો એ બી પ્રાઇમરી સિસ્ટમની ફેલ્યોરનું એક કારણ છે. અમુક વાર તમે ઇનપુટ સિગ્નલ આપ્યું કે ભાઈ બ્રેકરને ઓપરેટ થવાનું છે પણ કમ્યુનિકેશન ચેનલ જે છે સિગ્નલ પહોંચાડતું નથી તો કમ્યુનિકેશન એરરના લીધે પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ ફેલ થઈ શકે છે. ઓપરેટરની ભૂલના કારણે ભાઈ જરૂર ના હોય તો બી અગર ભૂલથી દબાઈ ગયું બટન કશું ને ટ્રીપ સર્કિટ એનર્જાઇઝ થઈ ગઈ અને પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ બાયપાસ થઈ જાય ટાઈમે સેકન્ડરી એટલે કે બેકઅપ ઓપરેટ થઈ જાય તો આ બધી વસ્તુઓ થઈ શકે છે. અને અમુક વાર અજાણ્યા કારણો જેના કારણે પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ ફેલ થતી હોય છે. તો આને વિસ્તારથી આ રીતે સમજી શકાય કે ભાઈ પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમની નિષ્ફળતાના કારણો કે તો જેટલા બી કમ્પોનન્ટ એની સાથે કનેક્ટેડ છે દરેકમાં ક્યાંક ને ક્યાંક ફેલિયર થવાના ચાન્સીસ રહેલા છે, જેના કારણે પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમમાં ફેલિયર આવી શકે છે. બેકઅપ પ્રોટેક્શન શું છે? બેકઅપ પ્રોટેક્શન એ પ્રાથમિક પ્રોટેક્શન ઝોનની બહાર બીજી રિલે દ્વારા આપવામાં આવે છે જે બાજુના ઝોનમાં હોય છે. એટલે કે પ્રોટેક્શન ઝોનની બે બાજુ ગમે ત્યારે, કેમ કે આપણે ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ હોવાના કારણે પાવર ફ્લો બંને દિશામાં થઈ શકે છે. તો બાજુના ઝોનમાં જે રિલે છે એ પ્રાઇમરી પ્રોટેક્શન ઝોનની રિલે જો ઓપરેટ ના થાય અથવા તો કોઈ અસાધારણતા એટલે કે ખામી જોવા મળે તો પ્રાઇમરી પ્રોટેક્શન ઝોનના ઓપરેટ થવાના સમય બાદ થોડા સમય બાદ બીજા ઝોનની રિલે એ પ્રોટેક્શન આપે છે તો એને બેકઅપ પ્રોટેક્શન કહેવામાં આવે છે. અને બેકઅપ પ્રોટેક્શન હંમેશા ટાઈમ ડિલેડ પ્રકારનું જ હોય છે, એટલે કે એમાં એક ચોક્કસ સમયનો ડિલે એડ કરેલો હોય છે જેથી કરીને પ્રાઇમરી પ્રોટેક્શનને સંપૂર્ણ રીતે ઓપરેટ થવાનો સમય મળી રહે. બેકઅપ પ્રોટેક્શન એ સિસ્ટમની વિશ્વસનીયતા એટલે કે રિલાયબિલિટી ઇમ્પ્રૂવ કરવા માટે તેમજ કોઓર્ડિનેશન વધારવા માટે જ આપવામાં આવે છે. બેકઅપ પ્રોટેક્શનની જરૂરિયાત અને તેના પ્રકારો જણાવો.
જ્યારે પ્રાઇમરી પ્રોટેક્શન એટલે કે પ્રાથમિક સુરક્ષા સિસ્ટમ તમારી જે એ ફેલ જાય એટલે કે નિષ્ફળ જાય છે, ત્યારે બેકઅપ પ્રોટેક્શન સિસ્ટમ કામ કરે છે અને ખામી એટલે કે ફોલ્ટને દૂર કરે છે. જ્યારે પ્રાથમિક સુરક્ષા સિસ્ટમ એટલે કે પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ તમારી રિપેરિંગમાં અથવા તો મેન્ટેનન્સમાં હોય, ત્યારે બેકઅપ સુરક્ષા સિસ્ટમ એટલે કે બેકઅપ પ્રોટેક્શન જે છે તમારું પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ તરીકે કામ કરે છે. સિસ્ટમની વિશ્વસનીયતા એટલે કે રિલાયબિલિટી વધારવા અથવા તો સુધારવા માટે અને ગંભીર જોખમ એટલે કે ફોલ્ટને દૂર કરવા માટે, પાવરની કન્ટિન્યુટી એટલે કે સાતત્યતા જાળવવા માટે બેકઅપ પ્રોટેક્શન આપવામાં આવે છે. આ બેકઅપ પ્રોટેક્શનના પ્રકારમાં રિલે બેકઅપ, બ્રેકર બેકઅપ અને રિમોટ બેકઅપ લેવામાં આવે છે. રિલે બેકઅપને ડાયાગ્રામ સાથે સમજાવો. તો બેકઅપ રિલે આ એક પ્રકારનું બેકઅપ પ્રોટેક્શનનો ભાગ છે, જેમાં રિલે બેકઅપ જે છે તો એક જ રિલે જે છે એ પ્રાથમિક રિલે છે અને બીજી રિલે જે છે બેકઅપ રિલે છે. આ બંને એક જ પ્રોટેક્ટિંગ ઇક્વિપમેન્ટ માટે કામ કરશે, એટલે કે એક જ ઇક્વિપમેન્ટને પ્રોટેક્ટ કરશે, પરંતુ આ બંને અલગ અલગ સ્થાન ઉપર છે અથવા તો અલગ અલગ સિદ્ધાંત ઉપર કામ કરે છે. હવે બેકઅપ રિલે ત્યારે જ કાર્ય કરશે જ્યારે પ્રાથમિક રિલે એટલે કે પ્રાઇમરી રિલે ફેલ જાય. એને ફેલ જવા માટે કાં તો રિલેની અંદર ખામી હોય, કાં તો સર્કિટ બ્રેકરમાં ખામી, કાં તો એના CTPTમાં ખામી હોઈ શકે, રિલેના પાવર સપ્લાયમાં ખામી હોય, બ્રેકરની કોઇલ ટ્રીપ થઈ ગઈ, જામ થઈ ગઈ હોય, અથવા તો બ્રેકરનું કોન્ટેક ઓપન ના થતું હોય. આવા ઘણા બધા કારણો છે, અથવા તો ખોટા સેટિંગ ઇનપુટ કરાયા હોય, સોફ્ટવેર બગ્સના કારણે. તો ઘણા કારણોના લીધે પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ થઈ શકે છે. હવે આમાં બંને રિલેનો ઉપયોગ એક જ બ્રેકરને ચલાવવા માટે એટલે કે ઓપરેટ કરવા માટે થાય છે. તો બ્રેકરની અંદરમાં બે ટ્રીપ કોઇલ હોય છે. પહેલી ટ્રીપ કોઇલ જે છે એ પ્રાઇમરી રિલે સાથે કનેક્ટેડ છે અને બીજી ટ્રીપ કોઇલ છે એ સેકન્ડરી રિલે એટલે કે બેકઅપ રિલે સાથે કનેક્ટેડ છે. તો પ્રાઇમરી રિલે પહેલી કોઇલ એનર્જાઇઝ કરશે અને બેકઅપ રિલે જે છે બીજી કોઇલ એનર્જાઇઝ કરશે. તો હવે પહેલી કોઇલ એનર્જાઇઝ નહીં થઈ શકતી, તે કેસની અંદરમાં બેકઅપ રિલે બીજી ટ્રીપ કોઇલને એનર્જાઇઝ કરીને બ્રેકરને ઓપરેટ કરે છે. હવે આમાં એક જ બ્રેકરનો ઉપયોગ કરવાના કારણે આ થોડી કોસ્ટ ઇફેક્ટિવ સિસ્ટમ છે, પરંતુ આની એક ખામી છે કે જો બ્રેકર જ ફોલ્ટી થઈ જાય, બ્રેકરની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ ના થાય, એને મળતા ડીસી વોલ્ટેજ છે એ બેલેન્સ ના થતા હોય અથવા તો મેન્ટેન ના થતા હોય, અથવા તો સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ જ જામ થઈ જાય, તો એ કેસમાં આ પ્રકારનું પ્રોટેક્શન આપવાનો કોઈ ફાયદો રહેતો નથી. તો આ રીતે રિલે બેકઅપને આપણે સમજી શકીએ છીએ. બ્રેકર બેકઅપ પ્રોટેક્શન સમજાવો. તો બ્રેકર બેકઅપ પ્રોટેક્શન એનું નામમાં જ ખબર પડે છે કે આ એક પ્રકારની બેકઅપ પ્રોટેક્શન સિસ્ટમ છે, જેમાં બ્રેકરના બેકઅપમાં બીજું એક બ્રેકર હોઈ શકે છે. તો બ્રેકર બેકઅપ પ્રોટેક્શન એ એક પ્રકારનું બેકઅપ છે જે ખાસ કરીને સર્કિટ બ્રેકર તમારું ફોલ્ટ દરમિયાન કામ કરવામાં નિષ્ફળ જાય તો એ જ બેકઅપ બીજા સર્કિટ બ્રેકર દ્વારા આપવામાં આવે, જેથી કરીને તમારું એ સેક્શનમાંથી ફોલ્ટ ક્લિયર થઈ શકે. આ એ ખાતરી કરે છે કે જો ઇચ્છિત બ્રેકર ટ્રીપ ન થાય તો પણ ફોલ્ટ ક્લિયર થાય છે, જેનાથી પાવર સિસ્ટમને વિષમ પરિસ્થિતિઓથી રક્ષણ મળે છે. રિલે જો યોગ્ય રીતે કાર્ય કરી શકતું હોય એટલે કે ફોલ્ટને સેન્સ કરી અને સર્કિટ બ્રેકરને સિગ્નલ આપે છે, પરંતુ જો સર્કિટ બ્રેકર નિષ્ફળ હોય એટલે કે ફેલ થયેલું હોય, કોઈ કારણથી, કાં તો મિકેનિકલ જામ થયેલું હોય, કાં તો ટ્રીપ કોઇલ નિષ્ફળ ગઈ હોય, અથવા તો એનર્જાઇઝ ના થતી હોય, એને સપ્લાયની ડીસી બેટરી કામ ના કરતી હોય, બીજા ઘણા બધા કારણો જે આપણે આગળ ડિસ્કસ કરીએ એવું હોય, તો ફોલ્ટ તમારો ક્લિયર નહીં થાય. આના કારણે સાધનોને નુકસાન થાય, વોલ્ટેજ સિસ્ટમના બેસી જશે, સિસ્ટમની સ્ટેબિલિટી નહીં રહે, કાસ્કેડિંગ ટ્રિપિંગ થઈ શકે છે. આ બધું ના થાય એના માટે આપણે બ્રેકર બેકઅપ પ્રોટેક્શન આપવું પડે છે. હવે આની અંદરમાં કોઈ પણ એક કમ્પોનન્ટને સુરક્ષિત રાખવો હોય તેના માટે બે બ્રેકર આપવા પડે છે અને એના લીધે જે ખર્ચાળ છે. જો તમે અહીંયા આકૃતિમાં જોતા હોય તો તમને દરેક સેક્શનમાં બે બ્રેકર દેખાશે. જો ધારો કે અહીંયા ફોલ્ટ એ થયો છે, એના માટે તમારું પ્રાઇમરી બ્રેકર જે છે 0.1 સેકન્ડમાં ઓપરેટ થાય છે, પરંતુ જો એ ના ઓપરેટ થયું તો થોડાક સમય પછીથી બ્રેકર બેકઅપ ઓપરેટ થશે. એ જ રીતે અહીંયા આગળ 0.6 સેકન્ડ છે, જો એ પ્રાઇમરી બ્રેકર ઓપરેટ ના થાય તો થોડા સમય પછીથી બેકઅપ બ્રેકર ઓપરેટ થશે. એવી જ રીતે અહીંયા પણ છે. તો દરેક લાઇનની અંદર તમને બે બ્રેકર દેખાય છે, એટલે કે આમાં એક બ્રેકરની જોડે બીજું બ્રેકર છે. આનાથી સિસ્ટમની રિલાયબિલિટી એટલે કે વિશ્વસનીયતામાં તો ચોક્કસ વધારો થાય છે, પરંતુ એક કરતા વધારે બ્રેકર વાપરવાના હોય તો
એટલા બધા બ્રેકર આટલા નાના સેક્શનમાં તમે વાપરો છો તો એના લીધે એનો ખર્ચો ખૂબ વધી જાય છે. એટલે આ પ્રકારની સિસ્ટમમાં રિલાયબિલિટી ખૂબ જ ઊંચી છે, પરંતુ સાથે સાથે ખૂબ જ ખર્ચાળ પણ છે. યોગ્ય સ્કેચ સાથે રિમોટ બેકઅપ સમજાવો. તો રિમોટ બેકઅપ એક બેકઅપનો પ્રકાર છે. જેમ આપણે હમણાં જોયું રિલે બેકઅપ, બ્રેકર બેકઅપ, એવું જ ત્રીજું એક છે રિમોટ બેકઅપ. હવે રિમોટ બેકઅપમાં એવું છે કે જ્યારે કોઈ ફોલ્ટ થાય છે તો એ ફોલ્ટને ક્લિયર કરવા માટે બેકઅપ પ્રોટેક્શન એ સેક્શનમાં બીજું બ્રેકર કાં તો બીજી રિલે લગાડવાની જગ્યા પર બીજા એની આગળના સેક્શનની અંદરમાં જે બ્રેકર લાગેલું હોય એના દ્વારા બેકઅપ અપાય. તો એ સમજવા માટે જો અહીંયા આગળ આ એક સ્ટેશન તમારું બી છે, જ્યાં આગળ એક ફોલ્ટ થયો છે આ ફીડર લાઇન એ ઉપર. આ ફોલ્ટને ક્લિયર કરવા માટે આ બ્રેકરને 0.1 સેકન્ડમાં ઓપરેટ થવાનું છે. જો એ 0.1 સેકન્ડમાં આ બ્રેકર તમારું ઓપરેટ ના થાય તો એના પછી 0.5 સેકન્ડના ડિલે પછી આ સ્ટેશન સી પાસેનું જે બ્રેકર છે એ આ ફોલ્ટ એ માટે ઓપરેટ થશે, પણ એ 0.5 સેકન્ડના ડિલે પછી. હવે કોઈ કારણથી જેમ કે કાં તો બ્રેકરની ટ્રીપ કોઇલ જામ થઈ ગઈ, કાં તો બ્રેકરના કોન્ટેક્ટ જામ થઈ ગયા, રિલેનું સેટિંગ ખોટું છે, કોઓર્ડિનેશન બરોબર નથી કરાયું, કાં તો કોઈ બી એક્સટર્નલ પેરામીટરના કારણે ધારો કે આ બ્રેકર ઓપરેટ નથી થતું, પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ જવાના સાથે સાથે આ પણ ફેલ જાય, તો એના પછીનું આ જે બ્રેકર છે એ 1 સેકન્ડ પછી આ ફોલ્ટ માટે ઓપરેટ થશે. એટલે કે રિલેના પ્રાઇમરી પ્રોટેક્શનનું આ બેકઅપ અને એનું પણ બેકઅપ. તો આ રીતે રિમોટ બેકઅપ આપવામાં આવે છે, જેમાં એક જ સેક્શનના ફોલ્ટ માટે એના એડજસન્ટ સેક્શનમાં ગ્રેડિંગ કરીને પ્રોટેક્શન આપવામાં આવે છે અને એના આગળનું સેક્શન જે ઓપરેટ થશે બ્રેકર એ એક્ઝેક્ટ થોડાક ટાઈમ ડિલે પછી થશે. તો આ ડેડિકેટેડ ટાઈમ ડિલે પછી ઓપરેટ થાય છે એને રિમોટ બેકઅપ કહેવામાં આવે છે, કારણ કે આ જે બેકઅપ છે એના પોતાના ઝોન કાં તો સેક્શનમાં હોતા નથી, એ દૂરથી એને બેકઅપ આપે છે, એટલે એને રિમોટ બેકઅપ કહેવાય છે. હવે આમાં ઓછામાં ઓછા એક જ બ્રેકરથી તમે પ્રોટેક્શન આપી શકો છો. આમાં તમારે બીજું બ્રેકર પણ નથી ઉમેરવાનું, કાં તો બીજી રિલે પણ નથી લેવાની. તો આ સૌથી કોસ્ટ ઇફેક્ટિવ સિસ્ટમ છે અને રિલાયબિલિટી વધારે એવી છે, કારણ કે એક પ્રોટેક્શન ફેલ જાય તો એનું બેકઅપ છે અને એ પણ જો ફેલ જાય તો એનું પણ બીજું એક બેકઅપ છે. આ રીતે ગ્રેડિંગ કરીને તમે એક જ સેક્શનમાં એક જ બ્રેકર વડે જોઈતું પ્રોટેક્શન આપી શકો છો અને સિસ્ટમની રિલાયબિલિટી વધારી શકો છો અને ફોલ્ટ ક્લિયરન્સ કરવાના ચાન્સીસ વધી જશે, જેથી કરીને સિસ્ટમની રિલાયબિલિટીની સાથે સ્ટેબિલિટી પણ મેન્ટેન રહે છે. તો આ પ્રકારનું બેકઅપ પ્રોટેક્શન સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. જો તમને પરીક્ષામાં એવું પૂછવામાં આવે કે સૌથી વધારે વપરાતું બેકઅપ પ્રોટેક્શન સમજાવો તો તમારે રિમોટ બેકઅપ સમજાવવાનું છે.